તો આજકાલ મારી સવાર પડે છે એક્સરસાઇઝથી. જોઈએ કેટલા દિવસ કરી શકું છું. ખેર એક્સરસાઇઝ કરીને એક બાજુ ચા મૂકી અને બીજી બાજુ યોગના નાસ્તા માટે પૌવાના વડા તળ્યા. આ એકદમ સિમ્પલ રેસીપી છે અને છોકરાઓને નાસ્તામાં પણ આપી શકાય. ચા નાસ્તો કરીને નીકળ્યા યોગને સ્કૂલે મૂકવા. થોડો થોડો વરસાદ પડી રહ્યો છે અને વરસાદ પડે છે તો કંઈક ખાવાનું મન થઈ ગયું એટલે રસ્તામાંથી ખમણ લઈને ધાબા પર બેસીને ખાતા. યોગના આ બધા નાસ્તામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી એટલે ચાલે, એ અમારી જોડે હોય તો પણ ના ખાય. ખેર નાસ્તો કરીને ઘરનું બધું કામ કરીને હું રેડી થઈ ગઈ મલાઈમાંથી ઘી બનાવવા. મલાઈમાંથી ઘી બનાવવાનું હતું એટલે બધી મલાઈ સવારમાંથી જ ફ્રીઝરમાંથી બહાર કાઢી દીધી હતી. હવે ઠંડુ વાતાવરણ છે એટલે મલાઈમાંથી માખણ બનાવવા નોર્મલ પાણી વાપરીશ. અને જો તમે ગરમીમાં માખણ બનાવતા હો તો ઠંડુ પાણી વાપરવાનું એટલે માખણ જલ્દી છૂટું પડી જાય. તો માખણ બની ગયું એટલે એક ગેસ પરની કઢાઈ મારા હસબન્ડને સંભાળી અને બીજી બાજુ મેં સંભાળી. પછી 1 કલાકની મહેનત પછી ઘી બની ગયું અને સાંજ પડી ત્યાં સુધી ઘી ઠંડુ પણ થઈ ગયું. તો એને ડબ્બામાં ભરી દીધું. હવે બધું કામ પત્યું તો અમે નીકળ્યા આંટો મારવા. તો આવો રહ્યો આજનો બીજી દિવસ. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટ જરૂર કરજો.